हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल। लास्ट लेक्चर में मित्रों આપણે નંસ્ટ સમીકરણ એના વિશેની માહિતી મેળવી। તો નંસ્ટ સમીકરણ મિત્રો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ માટે એનો કોષ પોટેન્શિયલ શોધવો હોય, બરાબર? તો એના માટે નંસ્ટ સમીકરણ હતું, જેને આપણે એક વખત ફરી યાદ કરી લઈએ। E સેલ बराबर E0 सेल माइनस 0.059 बाय n log एनोड सांद्रता भाग्या कैथोड सांद्रता, बराबर। तो आ समीकरण आधारित हवे आपणे आगळ एना एक्जाम्पल भणीए। तो हवे मित्रों अहींया आपणने जे रकम आपेली छे 298 केल्विन तापमाने नीचे आपेला कोषनो पोटेन्शियल शोधवानो छे। तो अहींया आपणे कोषनुं सांकेतिक निरूपण आप्युं छे। एमां जे एनोड तरीके, बराबर, झिंक विद्युत ध्रुव छे अने कैथोड तरीके कॉपर विद्युत ध्रुव छे। एमां Zn Zn+2, तो Zn+2 ना द्रावणनी सांद्रता जुओ तमे अहींया 0.6 मोलर छे, बराबर, अने अहींया Cu+2 ना द्रावणनी सांद्रता 0.3 मोलर छे। तो बंने द्रावणनी सांद्रता जुदी जुदी छे। तो आवा सेलने आपणे बिन प्रमाणित विद्युत रासायणिक कोष कही शकीए, बराबर। केवुं कहेवाय? बिन प्रमाणित। અને આવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે આપણે મિત્રો નંદ સમીકરણની જરૂરિયાત પડે। તો અહીંયા આપણને Zn+2 ના દ્રાવણની સાંદ્રતા 0.6 મોલર આપેલી છે અને Cu+2 ના દ્રાવણની સાંદ્રતા 0.3 મોલર આપી છે। અહીંયા આપણને Zn जे अर्ध कोष से मित्रों Zn+2 Zn एनो रिडक्शन पोटेन्शियल आपी दीधो छे। Cu+2 Cu नो रिडक्शन पोटेन्शियल आपेलो छे। केम? कारण के तमे नंद समीकरण में मित्रों आपणे E0 सेल नी खास जरूरियात पड़शे, बराबर। तो जे E0 सेल छे एना आधारे आपणे नक्की करी शकीए। तो पहेलुं काम आपणे E0 सेल शोधी काढीए। तो E0 सेल शोधवानुं सूत्र जोईए। तो E0 सेल बराबर E0 रिडक्शन कैथोड माइनस E0 रिडक्शन एनोड, बराबर। आ रीते आपणे तमने ख्याल होय तो आगळना दाखलामां आपणे प्रमाणित कोष पोटेन्शियल आ सूत्रनी मददथी आपणे शोध्या हता। तो E0 सेल बराबर अहींया E0 रिडक्शन कैथोड एटले आपणे आ रीते लखी शकीए E0 Cu+2 Cu अने E0 Zn+2 Zn, कारण के एनोड तरीके ते वर्ते छे। चलो अहींया आपणे किंमत मूकी दईए एनी। Cu+2 Cu रिडक्शन पोटेन्शियल नी किंमत छे 0.34। तो अहींया मूकीशुं आपणे 0.34 माइनस Zn+2 Zn ना रिडक्शन पोटेन्शियल की कीमत है -0.76। तो अहींया 0.34 माइनस माइनस प्लस थशे 0.76। तो आपने 1.10 वोल्ट बराबर E0 सेल मळशे। એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને આટલું મળશે મિત્રો। ઓકે, હવે અહીંયા આપણે
n ની વેલ્યુ E0 સેલ તો મળી ગયો, n ની વેલ્યુ કેટલી લઈશું તો પ્રક્રિયા સમીકરણ લખીએ તો વધારે ખ્યાલ આવશે મિત્રો. તો અહીંયા પ્રક્રિયા સમીકરણ આપણે લખીએ Zn સોલિડ માંથી શું બને છે Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહી શકીએ. Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો એના ઉપરથી આપણને Cu સોલિડ મળે છે. આ પ્રક્રિયાને આપણે રિડક્શન કહી શકીએ. અહીંયા પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો 2 છે, બરાબર. તો કુલ પ્રક્રિયા થશે Zn પ્લસ Cu પ્લસ 2 માંથી Zn પ્લસ 2 પ્લસ Cu. અહીંયા પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો 2 છે, એટલે n બરાબર આપણે આમાં આ ઇક્વેશનમાં નંદ સમીકરણમાં 2 લઈશું. તો હવે નંદ સમીકરણ આગળ વધીએ. ચલો નંદ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log n ઓર તરીકે Zn પ્લસ 2 છે, તો અહીંયા આપણે લખીશું Zn પ્લસ 2 ની સાંદ્રતા અને કેથોડ તરીકે Cu પ્લસ 2 છે, તો વિદ્યુત વિભાજક દ્રાવણ Cu પ્લસ 2 ની સાંદ્રતા. હવે આગળ વધીએ તો E સેલ બરાબર, ચલો E0 સેલની વેલ્યુ મૂકી દઈએ 1.10 વોલ્ટ. તો 1.10 માઇનસ 0.059 n ની વેલ્યુ જે છે મિત્રો અહીંયા આપણે શોધી એ 2 અહીંયા મૂકી દઈશું. log ચલો Zn પ્લસ 2 ની સાંદ્રતા 0.6 મોલર છે, તો અહીંયા 0.6 લઈશું. અને Cu પ્લસ 2 ની સાંદ્રતા 0.3 છે, તો અહીંયા 0.3 લઈશું. ચલો E સેલ બરાબર 1.10, અહીંયા 0.059 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 0.0295 log 0.6 ભાગ્યા 0.3 કરીશું તો log 2 આવશે મિત્રો. E સેલ બરાબર 1.10 માઇનસ 0.0295 ગુણ્યા અહીંયા મિત્રો log 2 ની કિંમત આપણે કેલ્ક્યુલેટરની મદદથી log કઈ રીતે શોધાય એ તમને શીખવાડી દઉં, બરાબર. તો સાદા કેલ્ક્યુલેટરની મદદથી log શોધવા માટે તમારે જે સંખ્યાનો log શોધવાનો છે તે પહેલા સમજી લો કે આપણે અહીંયા 2 નો log શોધવો છે, તો પહેલા 2 દબાવવાના, 2 લખવાના, પછી 13 વખત વર્ગમૂળની સાઇન દબાવવાની, બરાબર. પછી -1 ગુણ્યા 35, 58 અને છેલ્લે બરાબરનું બટન. આટલું કરશો મિત્રો એટલે તમને અહીંયા 2 નો log મળશે 0.3010. બધા જ પ્રકારના સંખ્યાનો log શોધવા માટે તમારે આ મેથડ અપનાવવાની છે મિત્રો, બરાબર. 13 વખત વર્ગમૂળ દબાવવાનું, -1 ગુણ્યા 35, 58. આ જે સિક્વન્સ જાળવવાની મિત્રો, આમાં જે રીતે લખ્યું છે કે 13 વખત વર્ગમૂળ, પછી -1, પછી -1 એટલે માઇનસનું બટન દબાવવાનું, પછી 1 ગુણ્યા 35, 58 ને બરાબર. ઓકે, ચલો હવે તો E સેલ બરાબર 1.10 માઇનસ આ બંનેનો આપણે ગુણાકાર કરીશું 0.0295 અને 0.3010, તો 0.0089 આવશે. તો E સેલ બરાબર
1.10 માંથી 0.0089 બાદ કરો તો 1.091 વોલ્ટ મળશે, બરાબર. તો જે આન્સર મળ્યો એ આપણો બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ માટે એનો કોષ પોટેન્શિયલ ગણાશે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી એક વખત સમજી લઈએ. અહીંયા આપણને જે ઉદાહરણ આપેલું છે એ બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ છે. કેવી રીતે ખબર પડશે? તો બંને વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. હવે એમાં આપણને બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. એની ઉપરથી આપણે પહેલા E0 સેલ શોધી દઈશું. પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીશું, એટલે કે n. અને નંદ સમીકરણમાં એ બધી જ વેલ્યુ મૂકીશું આ રીતે. અહીંયા લોગ શોધવામાં ખાસ ધ્યાન રાખજો મિત્રો, ભૂલ ના પડે. અને સાદરૂપ આપવામાં પહેલા આ વિભાગ જે છે એનું સાદરૂપ આપી દેવાનું, અને જે પછી એની જે પણ નંબર સંખ્યા મળે એને આગળનો જે પણ E0 સેલ છે એમાંથી છેલ્લે બાદ કરવાનો રહેશે. ચલો એક વધારાનું ઉદાહરણ આપણે સમજીએ. તો હવે મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ તો Zn સોલિડ ઓબ્લિક Zn+2 અહીંયા આપણને દ્રાવણની સાંદ્રતા 0.6 મોલર આપી છે. Cd+2 ઓબ્લિક Cd+2 ના દ્રાવણની સાંદ્રતા 0.85 મોલર આપેલી છે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ માટે આપણે કોષ પોટેન્શિયલ શોધવાનું છે. તો અહીંયા આપણને બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, બંને અર્ધકોષોના. તો પહેલું કામ આપણે E0 સેલ શોધીશું. તો E0 સેલ બરાબર. હવે ડાયરેક્ટ હું લખી દઈશ મિત્રો અહીંયા E0 રિડક્શન કેથોડ તરીકે કોણ વર્તે છે? Cd+2. તો આપણે અહીંયા લખીશું Cd+2 ઓબ્લિક Cd માઇનસ E0 Zn+2 ઓબ્લિક Zn એટલે કે એનોડ. ચલો આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. તો Cd+2 ઓબ્લિક Cd એટલે કે -0.40 માઇનસ Zn+2 એટલે કે -0.76. તો -0.40 માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે 0.76 હશે. તો અહીંયા આપણને 0.36 વોલ્ટ E0 સેલ મળશે, બરાબર. 0.36 વોલ્ટ મિત્રો આપણને અહીંયા E0 સેલ પ્રાપ્ત થાય છે. હવે આ જે E0 સેલ મિત્રો મળ્યો આપણને, એના ઉપરથી આપણે હવે નંદ સમીકરણમાં n ની વેલ્યુ શોધીએ પહેલા. ચલો અહીંયા આપણે એની પ્રક્રિયા સમીકરણ લખી દઈએ. તો Zn સોલિડ માંથી Zn+2 ઇલેક્ટ્રોન. આ કઈ પ્રક્રિયા થશે? તો ઓક્સિડેશન, બરાબર. ચલો હવે રિડક્શન પ્રક્રિયા લખીએ. તો Cd+2 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો શેમાં રૂપાંતર પામશે? Cd સોલિડમાં. તો અહીંયા આપણું પ્રક્રિયા સમીકરણ આવશે Zn સોલિડ Cd+2 Zn+2 Cd સોલિડ. તો પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો 2 થશે, બરાબર. તો n બરાબર આપણે અહીંયા શું મૂકીશું? 2. હવે ઇક્વેશન લખીએ આપણે. નંદ સમીકરણ E સેલ બરાબર E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 /
બાય n log એનોડની સાંદ્રતા એટલે કે અહીંયા એનોડ તરીકે Zn+2 છે એટલે Zn+2 ની સાંદ્રતા લખીશું આપણે અહીંયા, અને કેથોડની સાંદ્રતા તરીકે Cd+2 છે. તો E સેલ બરાબર, ચલો E0 સેલ આપણે શોધ્યો છે 0.36, માઇનસ 0.059/2, n ની વેલ્યુ 2 log Zn+2 ની સાંદ્રતા આવશે 0.6 અને Cd+2 ની સાંદ્રતા અહીંયા આપણને આપેલી છે 0.85. ચલો આગળ વધીએ. E સેલ બરાબર 0.36, આનો ભાગાકાર 2 વડે કરીશું તો 0.0295 ઇન્ટુ log 0.6 ભાગ્યા 0.85 કરશો તો મિત્રો આટલો આવશે 0.7058. તો E સેલ બરાબર 0.36 માઇનસ 0.0295 ઇન્ટુ 0.7058 નો તમે મિત્રો log શોધશો, બરાબર, 0.7058 નો log, તો એ આપણને મળશે માઇનસ 0.1513, બરાબર. આ એનો log આટલો મળશે અહીંયા. ચલો આગળ વધીએ. તો E સેલ બરાબર 0.36 માઇનસ, આ બંનેનો મિત્રો ગુણાકાર કરીશું તો આવશે માઇનસ, બરાબર, કારણ કે આનો ગુણાકાર આની સાથે કરીશું તો માઇનસ 446, બરાબર. ચલો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો E સેલ બરાબર 0.36 પ્લસ 0.00446, તો આપણો આન્સર આવશે, આ બંનેનો સરવાળો કરીએ તો 0.36446 વોલ્ટ. પણ આપણે મિત્રો પાછળના 2 ડિજિટમાં જ પોઈન્ટ પછીના લખીએ તો 0.364 લખી શકાય, બરાબર. આ આપણો આન્સર થશે મિત્રો. તો આ રીતે આપણે મિત્રો 2 એક્ઝામ્પલ સમજ્યા. હવે નેક્સ્ટ આપણને ટેક્સ્ટ બુકમાં મિત્રો કોયડો 3.1 આપેલો છે, એ એક્ઝામ્પલ સમજીએ. એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. Mg માંથી Mg+2 બને છે, તો Mg+2 ના દ્રાવણની સાંદ્રતા અહીંયા આપણને આ રીતે આપેલી છે 0.130 મોલર, અને 2Ag+ માંથી Ag બને છે તો એના દ્રાવણની સાંદ્રતા આપેલી છે અહીંયા. તો આપણને પ્રક્રિયા આપેલી છે, કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું નથી. અને અહીંયા આપણને કોષનો પોટેન્શિયલ, પ્રમાણિત પોટેન્શિયલ આપી દીધો છે E0 સેલ 3.17 વોલ્ટ, બરાબર. તો આપણે કોષનો પોટેન્શિયલ E સેલ શોધવાનો છે. તો પહેલા તો મિત્રો અહીંયા આપણે કોષનું સાંકેતિક નિરૂપણ લખીએ. તો જો કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતે લખાશે, Mg સોલિડ, બરાબર, એમાંથી Mg+2 બને છે અને Mg+2 ના દ્રાવણની સાંદ્રતા છે 0.130 મોલર. પછી ક્ષાર સેતુ,
Ag+ માંથી Ag બને છે તો Ag+ ના દ્રાવણની સાંદ્રતા 0.0001 મોલર છે અને ઓબ્લિક Ag સોલિડ. તો આ થયું કોષનું સાંકેતિક નિરૂપણ. હવે અહીંયા આપણે કોષની પ્રક્રિયા લખીએ. તો એના ઉપરથી આપણને પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા E0 સેલ્સ મિત્રો અહીંયા આપી દીધો છે એટલે શોધવાની જરૂર નથી. બરાબર. જો ના આપેલો હોય પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણે શોધવો પડે. ચલો પ્રક્રિયા માટે ઇક્વેશન લખીએ આપણે. તો Mg માંથી Mg+2 બને છે +2 ઇલેક્ટ્રોન. બરાબર. આને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. એનોડ ઉપરની પ્રક્રિયા છે. હવે Ag+ માંથી એક ઇલેક્ટ્રોન મેળવીને Ag સોલિડમાં રૂપાંતર થાય છે. અહીંયા મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે જ્યારે અહીંયા 2 છે. તો આપણે આ જે રિડક્શન પ્રક્રિયા સમીકરણ છે એને 2 વડે ગુણવું પડે. તો અહીંયા 2 વડે ગુણીશું તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થશે. તો અહીંયા 2Ag થશે. તો એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા મિત્રો 2 છે. બરાબર. એટલે આ પ્રક્રિયાના આધારે આપણે જાણી શકીએ કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર 2 લઈશું. ચલો કુલ પ્રક્રિયા લખીએ. જો આપણે ઉપર આપેલી છે જ પ્રક્રિયા એ મળી જશે. Mg 2Ag+ Mg+2 + 2Ag. ઓકે મિત્રો. તો હવે આપણે નલ સમીકરણ લખીએ. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log. ચલો એનોડ તરીકે અહીંયા આપણે Mg+2 છે તો Mg+2 ની સાંદ્રતા ઉપર આવશે અને કેથોડ તરીકે Ag+ ની સાંદ્રતા છે તો Ag+ આવશે. પણ મિત્રો અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે આ જે પ્રક્રિયા સમીકરણમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે Ag ની આગળ જો કોઈ સહગુણક ગુણાયેલો હોય, જેમ કે અહીંયા Ag ની આગળ 2 ગુણાયેલા છે તો અહીંયા આપણે Ag+ નો સ્ક્વેર કરીશું અને Mg+2 આગળ કશું ગુણાયેલું નથી તો એની એક જ ઘાત આવશે એટલે લખવાની જરૂર નથી. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. ભૂલ ના થવી જોઈએ. જો એમાં ભૂલ પડશે તો આખા દાખલાનો જવાબ ખોટો આવશે. તો હવે આગળ વધીએ, કિંમતો મૂકીએ. તો E સેલ બરાબર, ચલો E0 સેલની કિંમત 3.17 વોલ્ટ આપણને આપી દીધી છે તો અહીંયા મૂકીએ 3.17 માઇનસ 0.059 n ની વેલ્યુ આપણે 2 જે શોધી અહીંયા મૂકી દઈશું 2 log. ચલો Mg+2 ની સાંદ્રતા અહીંયા આપણને આપેલી છે બરાબર 0.130 અહીંયા આપણે લખી તો 0.130 ભાગ્યા Ag+ ની સાંદ્રતા 0.001 છે અને આપણે 10⁻⁴ લખી શકીએ તો અહીંયા 10⁻⁴ લખીશું અને એનો સ્ક્વેર. જો ના લખવું હોય તો 0.001 નો સ્ક્વેર પણ લખી શકાય. આગળ વધીએ તો E સેલ બરાબર 3.17 માઇનસ 0.059 ભાગ્યા 2 કરશો તો 0.0295 આવશે. હવે અહીંયા મિત્રો સાદરૂપ આપણે આપવાનું થાય. ઓકે, તો કૌંસમાં આપણે લખી શકીએ કે log 0.130 બરાબર 0.130 અને અહીંયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે 10⁻8 ઘાત છે બરાબર
10⁻8 છે, જે આપણે ઉપર જશે તો +10⁸ થશે, એટલે ગુણાકારમાં જાય તો એ 10⁸ થશે. તો અહીંયા આપણે ગુણ્યા 10⁸ લખી શકીએ. ખાસ સમજો. હવે ઈ સેલ બરાબર 3.17 માઇનસ 0.0295. અહીંયા આપણે આનું જે લોગ શોધીશું એટલે આપણે બે અલગ અલગ રીતે આ રીતે લખી શકાય. લોગ 0.130 નો લોગ પ્લસ લોગ 10⁸. બરાબર. આ રીતે અલગ અલગ લખવું પડે, કારણ કે ગુણાકારમાં સરવાળાનો નિયમ લાગુ પડે લઘુગુણક માટે. તો હવે મિત્રો આપણે આગળ જોઈએ. ઈ સેલ બરાબર 3.17 માઇનસ 0.0295. હવે અહીંયા 0.130 નો આપણે લોગ જોઈશું તો મિત્રો માઇનસ 0.8860 આવે છે, અને પ્લસ આ log 10⁸ ને આપણે આવી રીતે લખી શકીએ 8 log 10. સમજો આ સાદરૂપ મિત્રો, 8 log 10 લખી શકાય. એમાં log 10 1 થાય, log 10 ની વેલ્યુ શું થાય 1 થાય, એટલે 8 × 1 બરાબર આપણે અહીંયા શું લખી શકીએ 8. તો અહીંયા ડાયરેક્ટ હું અહીંયા 8 લખું છું. આનું સાદરૂપ આપણે આ રીતે આપી શકીએ. log 10⁸ હોય બરાબર, આ રીતે log 10⁸ હોય તો 8 આગળ આવે તો 8 log 10 થાય. log 10 ની વેલ્યુ જે છે મિત્રો 1 થાય, તો 8 × 1 બરાબર 8. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ છીએ. ચલો, ઈ સેલ બરાબર 3.17 માઇનસ 0.0295. હવે આનું સાદુરૂપ આપશો બરાબર, તો આપણને મળશે 7. બરાબર, આ જે મળશે ડાયરેક્ટ ગુણાકારમાં લખીશું 7.1139. બરાબર. ચલો આગળ વધીએ. ઈ સેલ બરાબર 3.17 માઇનસ, હવે એના ગુણ્યા 0.0295 કરીશું તો 0.2098 મળશે, અને એનું સાદરૂપ આપીશું ઈ સેલ બરાબર 3.17 માંથી માઇનસ 0.2098, તો આપણને 2.96 વોલ્ટ બરાબર આટલો આન્સર મળે છે. તો આ રીતે મિત્રો આપણને ઘણી વખતે જો આ રીતે પ્રક્રિયા આપેલી હોય અને એ પ્રક્રિયાને આધારે પ્રક્રિયા આપેલી હોય ને પ્રક્રિયામાં દ્રાવણોની સાંદ્રતાને આધારે પછી ઈ સેલ ગણવાનું કે, તો આ રીતે પણ આપણે દાખલો ગણતા આવડતો હોવો જોઈએ. ખાસ મિત્રો ધ્યાન રાખીશું આપણે કે મેઇન વસ્તુ આ છે, Ag+ ની આગળ જો યોગ્ય સહગુણક હોય તો અહીંયા આપણે એની ઘાત લખીશું જ. બરાબર, જો એ નહીં લખો તો આખો દાખલો જે છે મિત્રો ખોટો પડશે.